નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં। તો મિત્રો 25/3/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશે, તો ખાસ કરીને ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,35,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે ઘટાડા વધારા તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 5,000 રૂપિયાનો સામાન્ય વધારો થયો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,105 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 1,04,840 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,31,050 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 13 લાખ અને ખાસ કરીને 500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 2800 રૂપિયાનો ઘટાડો થયો હતો। વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો આજે 14,296 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,368 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,960 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,29,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 3,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,724 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 85,792, 10 ગ્રામ સોનું 1,07,240 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,72,400 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 2,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ છે તે સતત ઘટાડા તરફી જોવા મળી રહી છે। તો મિત્રો યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે બજાર ઘટી રહી છે। મુખ્યત્વે અત્યારે ખાસ કરીને અનેક એવા દેશો છે જે સોનું વેચી રહ્યા છે, કારણ કે અત્યારે સ્થિતિ એક પ્રકારે યુદ્ધને કારણે થોડી ખરાબ થઈ રહી છે અને અન્ય તરફ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે તે પણ સતત ઘટી રહ્યું છે। તો આની અસર છે તે માર્કેટ ઉપર સીધી રીતે દેખાઈ રહી છે। ત્યારે યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે તેમના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 5 દિવસ સુધી ઈરાન ઉપર કોઈ પણ પ્રકારના હુમલા કરશે નહીં તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે એક પ્રકારે થોડો શાંતિમય માહોલ આગામી 5 દિવસની અંદર થોડો બને તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। તો આ સમયગાળા દરમિયાન માર્કેટમાં ફરી એકવાર ઘટાડા તરફી વલણ હજી પણ જોવા મળે તે પ્રકારની સંભાવના દેખાઈ છે, પરંતુ ચોક્કસપણે યુદ્ધની પરિસ્થિતિ છે તે હવે જલ્દીથી પૂરી થાય તે સામાન્ય જનતાના લાભમાં છે, કારણ કે આપણે ગઈકાલે પણ જોયું કે પેટ્રોલ ડીઝલ છે તેની લેવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી હતી। તો આ તો હજી શરૂઆત છે, જો યુદ્ધ લાંબો સમય ચાલશે તો આનાથી પણ ખરાબ દિવસો આવવાના છે તે નક્કી વાત છે। ધન્યવાદ।